નર્મદામાં કોંગ્રેસ નેતા મહેશ વસાવાના રાજીનામા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહારો કર્યા। સાંસદે કહ્યું છે કે મહેશ વસાવા રાજકીય રીતે સ્થિર નથી, તેઓ હાલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે। અગાઉ તેઓ બીટીપીમાંથી આમ આદમી પાર્ટી, ભાજપ અને પછી કોંગ્રેસમાં ગયા હતા। મનસુખ વસાવાએ ઉમેર્યું છે કે ચૈતર વસાવાએ બીટીપી અને આદિવાસીઓની તાકાત તોડી છે, છતાં પણ મહેશ વસાવા તેમની સાથે મિલીભગત કરી રહ્યા છે। જો મહેશ વસાવાએ સારી રાજકીય કારકિર્દી બનાવવી હોય તો તેમને કોઈપણ એક પક્ષ સાથે સ્થિર રહેવું જોઈએ। આજે સમગ્ર દેશ કે ગુજરાતમાં જોવા જઈએ તો ભાજપ પછી સેકન્ડ નંબરની પાર્ટી કોંગ્રેસ છે અને એક બાકીની બધી જ રીતને ભૂતકાળમાં પણ વહીવટમાં પણ કોંગ્રેસ રહી ચૂકી છે। આજે કોંગ્રેસ છોડીને બાકીની પાર્ટીમાં એ મહેશભાઈ જવાના પ્રયત્ન કરે છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે। એમ કીધું કે આદિવાસીના હક માટે છોટુભાઈ લડે છે તો આપણે એની વિચારધારાને નુકસાન નથી પહોંચાડવું, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાએ, તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે। એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે।